એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો, મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો. થયો ના આવો વિશ્વાસ? હજુ કોઈ શંકા હોય તો કહો, હું દરેકની શંકા દૂર કરી આલું. પણ ના, તમારી અંતર આત્મામાં એવો ભરોસો છે કે ના, માતાજી હાજરા હજુર છે. આ તમારો વિશ્વાસ આવું બોલે છે. અને આ તમારો વિશ્વાસ જ બારેજા ધામ આવવાથી, મારી વાણી સાંભળવાથી અને મારી વાણી સાંભળી, પ્રવચન સાંભળી, ઉપદેશ સાંભળી, જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ માત્ર કરવાથી તમારા ઘેર આપે રૂપે મારા ભગવાનની અને મારી માતાની કૃપા આપે રૂપે બની જાય છે. અને આપે રૂપે જીવનમાં કઈક સુખનો પ્રકાશ દેખાતો થઈ જાય છે, તમારા ઘેર સુખનો પ્રકાશ ફેલાતો થઈ જાય છે. એ જોતા ધીરે 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 ભાવિક ભક્તો દર રવિવાર વધતા જાય છે. પણ છતાંય આટલી લાખોની સંખ્યામાં દર રવિવાર ભાવિક ભક્તો આવતા હોય તો એમના હેતુ જ હું ગાદી પર આવું છું. હું તમારા માટે જ અહીં ગાદી પર બિરાજમાન થઉં છું. વિશ્વાસ છે ને? હા, તો આ વિશ્વાસ રાખજો. હું તમારા માટે જ બેઠી છું. મને દુનિયા નહીં દેખાતી, મને જગત નહીં દેખાતું, મને તો મારા વાલા ભક્તો દેખાય છે. બસ મને મારા વાલા ભક્તો દેખાય છે અને મારા વાલા ભક્તોનો મારા પ્રત્યેનો, બારેજા ધામ પ્રત્યેનો વિશ્વાસ અને મારી માતા પ્રત્યેનો પ્રેમ જ દેખાય છે. મને બીજું કશું દેખાતું? તો તમામે તમામ ભક્તોને ફરી એક વખત હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારો ભગવાન, મારો રામચંદ્ર ભગવાન દરેકના જીવનમાંથી દુઃખ દૂર કરી દે, બહુ જલ્દી સુખી કરી નાખે. હું એવી તમારા માટે ભગવાનને મંગલ કામના કરું છું કે બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, જેથી ક્યાંય એમની દુઃખની વેદનાથી દર દર ભટકવું ના પડે, જ્યાં ત્યાં રખડવું ના પડે, જ્યાં ત્યાં છેતરાવું ના પડે. તો તમારા વતી મારા રામચંદ્ર ભગવાનની પ્રાર્થના કરતી હોય તો હું તો તમારું એકલાનું નહીં, આખા બારેજાનું કલ્યાણ કરજો, આખા વિસ્તારનું કલ્યાણ કરજો, આખા ભારત દેશનું કલ્યાણ કરજો, આખા વિશ્વનું કલ્યાણ કરજો, એવી મારા રામને પ્રાર્થના કરું છું. રામ રામ. ભલે રામ. આ તમારા માટે મારાથી થાય એટલા પ્રયત્નો તો 100% કરીશ. મારામાં જેટલું મારા ભગવાને સત આલ્યું, જેટલું સામર્થ્ય આલ્યું, એટલું દરેકનું ભલું કરવાની કોશિશ હર હંમેશા મારી હોય છે કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કંઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારા સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. જોડે ભગવાનને પ્રાર્થના કરી દીધી કે મારા ભગવાન બારેજા ધામ આવનારા તમામ ભક્તોને સુખી કરી દો. પણ કંઈક ને કંઈક વાતે તમે જીવનમાં અનુભવ કરો છો દુઃખની વેદનાનો. કોઈ માનસિક પીડાતું હશે, કોઈ શારીરિક પીડાતું હશે, કોઈ આર્થિક પીડાતું હશે. પણ જીવનમાં તન, મન અને ધનથી આજે મુખ્ય દુઃખ હોય તો તન, મન અને ધન
આ ત્રણ દુઃખો મુખ્ય હોય છે અને આ દુઃખોની વેદનાથી પીડાઈ અને કોઈ પણ ભગવાન માતાજીની આજનો વ્યક્તિ દુઃખી વ્યક્તિ ઉપાસના કરતો હોય, એના રવિવાર ભરતો હોય, એની પૂનમો ભરતો હોય, એના ઉપવાસ કરતો હોય, કઈ પણ જાતની ઉપાસના કરતા હોય, તો તમે આર્થિક તન મન અને ધનથી પીડિત છો તો તમારે મને કહેવાની જરૂર નહીં કે માડી અમાર તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુઃખી છીએ. તમારે કહેવાની જરૂર નહીં માડી તમામ રીતે સુખી છે પણ અમે માં તનથી દુઃખી છીએ. કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છીએ, કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય, ગરીબી વેટાઈ હોય, પણ દુઃખ છે ને તમામ આ ત્રણ મુખ્ય દુઃખ જ હશે વધારે. અને આ દુઃખોના કારણે જ તમે બધી જગ્યાએ ફરો છો. તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી. તો તમારે સમાધાન માટે, દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કઈ પણ જાતની પૂછાવડાયું, જોવડાયું, ભુવા જોડે, જ્યોતિષ જોડે,